નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. શ્રી સમંતભદ્ર સ્વામી રચિત રત્નકર્ણક શ્રાવકાચાર અને પ્રભાચંદ્ર આચાર્ય ભગવંત રચિત રત્નકર્ણક શ્રાવકાચારની ટીકા, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. રત્નકર્ણક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે ગાથા 118 નો સ્વાધ્યાય પૂરો કર્યો. એના ભાવાર્થમાં અહીંયા કહે છે કે આહાર દાનમાં ત્રિસેણ રાજા, ઔષધ દાનમાં શેઠની પુત્રી વૃષભસેના, શાસ્ત્ર દાનમાં કૌંડેશ કોટવાળ અને આવાસ દાનમાં શુકરભૂમ ખાસ કરીને પ્રસિદ્ધ થયા છે. તો એ ચારની કથા કહેવામાં આવી. એ ચારેયની કથા કહેવામાં આવી, તે આપણે બધાને વાંચવા માટે અનુમોદના કરીએ છીએ કે જાતે વાંચી લેવી તે ચારની. હવે એ પછીથી અહીંયા આગળ કહે છે 118મી ગાથા પછીથી કે જેમ વયાવૃત કરનારે 4 પ્રકારનું દાન કરવું જોઈએ તેમ પૂજા વિધાન પણ કરવું જોઈએ એમ કહે છે. 4 પ્રકારે દાન કરવું જોઈએ અને સેવા કરવાની વાત હતી, એ તો બંને વાત આગળ આવી ગઈ, પણ કહે છે કે સાથે ને સાથે એને પૂજા પણ કરવી જોઈએ, પૂજા વિધાન પણ કરવું જોઈએ. અને એટલે 119ના શ્લોકમાં એ વાત કરે છે કે વયાવૃત કરનારે માત્ર 4 પ્રકારના દાન એટલું નથી, કેમ કે એના એવા ભાવ જળવાઈ રહે એટલા માટે એને પૂજા પણ કરવી જોઈએ અને પૂજામાં ઉત્કૃષ્ટ ભાવ હોય છે. તો એ વાત અહીંયા 119માં શ્લોકમાં કહે છે કે અર્હત પૂજાનું વિધાન, અર્યંત ભગવાનની પૂજાનું વિધાન કરી અને 119મો શ્લોક કહે છે ગાથા 119 દેવાદિદેવ ચરણે પરિચરણમ સર્વ દુઃખ નિર્હરણમ. બધા દુઃખોનો નાશ થાય છે. દેવાદિદેવ ચરણે પરિચરણમ, પૂજા કરતા સર્વ દુઃખ નિર્હરણમ. કામ દુહી કામદાહિની પરિચનુયાદાદ ધૃતો નિત્યમ. એના અર્થમાં કહે છે કે કામ દુહી ઈચ્છિત ફળ દેનાર, કામદાહિની અને વિષય વાસનાની ઈચ્છાનો નાશ કરનાર. કામદાહિની વિષય વાસનાની ઈચ્છાનો નાશ કરનાર, એને બાળી દેનાર, ઈચ્છાને બાળી નાખે. કામ વિષય વાસનાની ઈચ્છાને બાળી નાખે અને ઈચ્છિત ફળ દેનાર, બે વાત સાથે લીધી. કામ દુહી એટલે ઈચ્છિત ફળ દેનાર. ઈચ્છિત ફળમાં એને કોઈ વિષય વાસનાની ઈચ્છા તો હોય નહીં, એટલે કેમ કે શ્રાવક થયો છે તો પછી વ્રતધારી થયો છે તેને એ તો હોય નહીં. તો વિષય વાસનાની ઈચ્છાનું શું? તો કે છે કે એને પણ એ બાળી નાખે છે. અરિહંતની પૂજા કરે છે તો એના ફળ સ્વરૂપે એને પોતાને જે કામ વિષય વાસનાની ઈચ્છા છે એનો નાશ થાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ. એને ઈચ્છા શેની છે? એનું ફળ એ શું? એને ઈચ્છા શું છે? તો કે પોતાના સ્વરૂપમાં રમણતા કરવી, ભગવાનની દિવ્ય ધની દ્વારા પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાનો પુરુષાર્થ કરવો, આવી બધી એની તો ઈચ્છા હોય. તો કે છે કે ઈચ્છિત ફળ દેનાર અને વિષય વાસનાની ઈચ્છાનો નાશ કરનાર, જે નથી જોઈતું એનો નાશ કરનાર છે. શું? આ પૂજા, ભગવાનની પૂજા, અરહંત ભગવાનની પૂજા, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માની પૂજા. અને એમાં આગળ કહે છે કે દેવાદિ દેવ ચરણે, દેવોના દેવ, દેવોના દેવ ઇન્દ્ર અને દેવો પણ આવી અને જેમ
ની પૂજા કરે છે. દેવોના દેવ અરહંત દેવના ચરણમાં સર્વ દુઃખ નિર્હરણ, સર્વ દુઃખોનો નાશ કરનારી પરિચરણમ પૂજા, પરિચરણ એટલે પૂજા, સર્વ દુઃખોનો નાશ કરનારી પૂજા આદરયુક્ત ભક્તિયુક્ત થઈને નિત્યમ પરિચિનું યાત એટલે હંમેશા પ્રતિદિન કરવી જોઈએ. ઈચ્છિત ફળ દેનાર અને વિષય વાસનાની ઈચ્છાનો નાશ કરનાર દેવોના દેવ અરહંત દેવના ચરણમાં સર્વ દુઃખોને નાશ કરનારી પૂજા આદરયુક્ત ભક્તિયુક્ત થઈને હંમેશા પ્રતિદિન કરવી જોઈએ. પૂજા શુભાવ છે એમ કરી અને અત્યારે કેટલાકને નિશ્ચય હું આભાસીપણું થયું છે ને, તો આ બધી વાતને ઉડાડી દે છે કે આ તો બધું શુભાવ ગુરુદેવ તો શુભાવ છોડવાનું કહ્યું છે. અરે ભાઈ સાંભળો ને ભાઈ, ગુરુદેવ પોતે તો મંદિરમાં જતા હતા. ત્યાં મંદિરની જયારે રચના થઈ સોનગઢમાં, ત્યારે તો ગુરુદેવને કેટલો ઉમંગ ને કેટલો ઉત્સાહ હતો. હજી તો પ્રતિષ્ઠા નહોતી થઈ તે પહેલા પ્રતિમા હજી ત્યાંથી જયપુરથી લઈ આવ્યા હતા જયંત્રીને એ બધા જઈને, તોય ગુરુદેવ બધાને બતાવતા હતા કે આ ભગવાન આવ્યા. અને જયારે પ્રતિષ્ઠા થઈ ત્યારે તો કેટલો ઉત્સાહ. ગુરુદેવ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી જયારે પ્રતિષ્ઠા થઈ ત્યારે કેટલીય મિનિટો સુધી એમ જ રહ્યા હતા, જાણે કે સાક્ષાત શ્રીમંદર પ્રભુ બિરાજ્યા છે. એવો ભાવ એ અરિયંત પરમાત્મા અત્યારે વર્તમાનમાં એ શ્રીમંદર ભગવાન અરિયંત પરમાત્મા મહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજમાન છે. 1 કરોડ વર્ષ 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય છે. 1 કરોડ પૂર્વ તો એમનું આયુષ્ય છે. એવા ભગવાનની વાત, તો એવા ભગવાનની પૂજા, અરિયંત ભગવાનની પૂજા અહીંયા કહે છે કે હંમેશા પ્રતિદિન કરવી જોઈએ. એ દેવાદિદેવ છે, દેવોના દેવ છે અરિયંત પરમાત્મા, અને એમની પૂજાના ફળ સ્વરૂપે ઈચ્છિત ફળ અને વિષય વાસનાની ઈચ્છાનો નાશ થાય છે, સર્વ દુઃખોનો નાશ થાય છે. એવી પૂજા આદર ભક્તિ યુક્ત થઈ અને હંમેશા પ્રતિદિન કરવી જોઈએ. કર્યાવ્ય પૂજા એમ નહીં, આદરયુક્ત ભક્તિયુક્ત થઈ અને હંમેશા પ્રતિદિન કરવી જોઈએ. અતિથિ સંવિભાગ વ્રતની વાત કરી તો એમાં અતિથિ સંવિભાગ વ્રતમાં માત્ર આહારદાન વગેરે કરીએ અને સેવા કરીએ એટલી વાત નથી, પણ કહે છે કે સાથે સાથે પૂજા પણ નિયમિત ભક્તિ અને આદર સહિત કરવી જોઈએ. વાત કરી કે જ્યારે વયાવૃત કરનારે 4 પ્રકારનું એ દાન આપે છે, દાન કરવું જોઈએ એમ કહ્યું, અને સેવા કરે એવા મહામુનિની, તો સાથે ને સાથે એને બીજું શું હોવું જોઈએ? તો કે છે કે પૂજા વિધાન પણ કરવું જોઈએ. અને એમ કરી અને પૂજાની વાત કરી. અરિયંત ભગવાનની પૂજા ટીકામાં કહે છે કે આદરયુક્ત થઈને નિત્યમ પરિચિનું યાત, નિત્ય પુષ્ટ કરવી જોઈએ. શું? તો કે પરિચરણમ પૂજાની આદરયુક્ત થઈ અને કરવી જોઈએ. કેવા પ્રકારની પૂજા? તો કે સર્વ દુઃખ નિર્હરણમ, સર્વ દુઃખોનો વિનાશ કરનારી એવી પૂજા. ક્યાં પૂજા? કોની પૂજા? તો કે દેવાદિદેવ ચરણે, દેવોના ઇન્દ્રોને અધિક વંદ્ય દેવ, તે દેવાદિદેવ, દેવોના દેવ એટલે એવો જેને પૂજે છે, જેમને વંદન કરે છે તે ઇન્દ્ર દેવો, અને એમના દેવ ઇન્દ્ર પણ જેને વંદે છે, જેની પૂજા કરે છે તે દેવાદિદેવ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, તેમના ચરણપાદમાં, તેમાં કેવા ચરણમાં? એમના ચરણપાદમાં એમ કરીને કે છે કે એમાં નિત્ય પૂજા કરવી જોઈએ. તો કામ દુહી વાંછિત ફળ દેનાર તથા કામદાહિની વિષય વાસનાનો ધ્વંસ કરનાર, એને બાળી નાખનાર, એનો નાશ કરનાર, વિષય વાસનાનો નાશ કરનાર, ચિત્ત ફળ દેનાર એવી પૂજા કરવી જોઈએ, નિત્ય કરવી જોઈએ, અને આદરયુક્ત ભક્તિભાવપૂર્વક કરવી જોઈએ. ભાવાર્થમાં કહે છે કે ભગવાનની પૂજા સર્વ દુઃખોનો નાશ કરનારી છે.
માટે ભક્તિભાવ યુક્ત થઈને શ્રાવકે અર્હંત દેવના વાંછિત ફળ આપનાર તથા વિષય વાસનાને દૂર કરનાર ચરણમાં નિત્ય પૂજા કરવી જોઈએ. હવે કોઈને અહીંયા પ્રશ્ન થાય કે સિદ્ધ પૂજાની કેમ અહીંયા વાત નથી કરી, પરંતુ આપણે એમાં સમજવાનું છે કે ભરત ક્ષેત્રને વિશેથી વર્તમાન 24 24 તીર્થંકર ભગવાન અને એમની સાથે કેટલાય બીજા કેવળી પરમાત્મા નિર્વાણ પામી સિદ્ધ થઈને સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે એ આપણે જાણીએ છીએ, અને એ સર્વ સિદ્ધ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. પણ જ્યારે મંદિરમાં સ્થાપના કરીએ છીએ તો એ ભગવાન, એ 24 તીર્થંકર ભગવાનની જે પ્રતિમાની સ્થાપના કરીએ છીએ તો એમની જે વખતે તીર્થંકર હતા એ તીર્થંકર દશાની સ્થાપના કરવામાં આવે છે. એટલે જ્યારે આપણે જઈએ છીએ મંદિરમાં તો એ પ્રતિમાની અંદર નિક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ઋષભદેવ ભગવાન, આ શાંતિનાથ ભગવાન કે આ મહાવીર સ્વામી ભગવાન, એવો એમાં નિક્ષેપ કરવામાં આવ્યો છે. અને એ ક્યારે નિક્ષેપ એવો થાય કે એમની અર્યંત દશા છે એ વખતનો, કેવળ જ્ઞાન પ્રગટ કર્યા પછીથી તીર્થંકર ભગવાન અર્યંત દશામાં બિરાજી રહ્યા છે, એ દશાનો નિક્ષેપ ત્યાં પ્રતિમામાં કરવામાં આવે છે. એટલે પ્રતિમા જે છે એ તો વર્તમાનમાં તો સિદ્ધની પ્રતિમા છે, પણ એ જ્યારે અર્યંત હતા એ દશાની ત્યાં સ્થાપના કરવામાં આવી છે તો એની આપણે પૂજા કરીએ છીએ. એટલે એમ અર્યંત ભગવાનની પૂજા એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એમાં સિદ્ધ ભગવાનની ભક્તિ પૂજા બધું સાથે આવી જાય છે. હવે એમાં આગળ કહે છે કે શા કારણે, ક્યાં અને કોણે પૂજાનું મહાત્મ્ય પ્રગટ કર્યું એવી આશંકા કરી અને કહે છે. હવે આ તો પૂજા કરવી જોઈએ, પણ પૂજાનું પણ મહાત્મ્ય બતાવ્યું તો એને માટે પણ એક કથા કહેવામાં આવી છે, અને એ કથાનો અહીંયા શ્લોક કહેવામાં આવ્યો છે. પૂજાનું મહાત્મ્ય દર્શાવનારો આ એક શ્લોક છે, 120મો શ્લોક છે એ કહેવાયો છે. પહેલા તેનું મહાત્મ્ય બતાવ્યું છે અહીંયા કે છે કે અર્હ ચરણ સપર્યા મહાનુભાવમ મહાત્મનામ વદત ભેક પ્રમોદમત્ત કુસુમેન નૈકેન ગજગૃહૈ. પૂજાનું મહાત્મ્ય, શ્લોક 120, ગાથા 120. અનિવાર્થમાં કહે છે કે પ્રમોદમત્ત, આનંદ ગેલા ભેક રાજગૃહે એકેન કુસુમેન, આનંદ ગેલા દેડકાએ રાજગૃહી નગરીમાં એકેન કુસુમેન, એક ફૂલથી મહાત્માનામ ભવ્ય જીવોની આગળ અર્હ ચરણ સપર્યા મહાનુભાવમ, અર્હંત ભગવાનના ચરણોની પૂજાનું વિશિષ્ટ મહાત્મ્ય અવદત પ્રગટ કર્યું, બતાવ્યું. આનંદ ગેલા દેડકાએ, દેડકો સંઘની પચેન્દ્રી, દેડકો પચેન્દ્રી છે. આનંદ ગેલા દેડકાએ રાજગૃહી નગરીમાં એક ફૂલથી ભવ્ય જીવોની આગળ અર્હંત ભગવાનના ચરણોની પૂજાનું વિશિષ્ટ મહાત્મ્ય પ્રગટ કર્યું, બતાવ્યું. ટીકામાં કહે છે કે ભેગ દેડકાએ પ્રમોદમત, આનંદ ગેલા વિશિષ્ટ ધર્મ અનુરાગથી, એને એવો ધર્મ અનુરાગ થયો દેડકાને. કેવી રીતે થયો એની પછી કથા કહેવામાં આવી છે, અને જાતિ જ્ઞાન થયું છે એટલા માટે કહે છે. તો કે દેડકાએ આનંદ ગેલા વિશિષ્ટ ધર્મ અનુરાગથી હર્ષ પામેલા દેડકાએ આનંદિત થઈ અને એ દેડકાએ દર્શાવ્યું, અવદત દર્શાવ્યું. શું દર્શાવ્યું તે કહે છે. તો કે છે કે અર્હદ અત્યાદિ અર્હંતના ચરણો તેમની સપર્યા પૂજા, તેના માનુભાવમ વિશિષ્ટ મહાત્મને પ્રભાવને દર્શાવ્યું. કોને દર્શાવ્યું? તો કે ભવ્ય જીવોને, મહાત્મા નામ. કઈ રીતે દર્શાવ્યું? એકેન કુસુમેન, એક ફૂલ વડે. ક્યાં? રાજગૃહી નગરીમાં. દેડકાએ આનંદ ગેલા વિશિષ્ટ ધર્મ અનુરાગથી હર્ષ પામેલા દેડકાએ દર્શાવ્યું. શું દર્શાવ્યું તે કહે છે કે અર્હંતના ચરણો, તેમની પૂજા,
તેના વિશિષ્ટ મહાત્માને એને દર્શાવ્યું, ભાવને દર્શાવ્યું. કોને દર્શાવ્યું? તો ભવ્ય જીવોને રાજગૃહી નગરીમાં ભવ્ય જીવોને કઈ રીતે દર્શાવ્યું? તો એક ફૂલ વડે. ભાવાર્થમાં કહે છે કે રાજગૃહ નગરીમાં આનંદ મસ્ત બનેલા એક દેડકાએ એક ફૂલથી અનંત દેવના ચરણોની પૂજાનો મહિમા મહાપુરુષોની વચ્ચે પ્રગટ કર્યો. એ પૂજા કરી શક્યો નથી, એને ભાવ થયો છે. એક ફૂલથી એને તો એવો ભાવ થયો છે, અનંત પૂજાનો ભાવ થયો છે, અને એની અહીંયા કથા કહેવામાં આવી છે. પૂજાનો ભાવ થયો એ જ મોટી વસ્તુ હતી. તો એની કથા જે છે એ અહીંયા કહે છે ને કે ભવ્ય જીવોને એનું મહાત્મા આવે એ માટે આ કથા કહેવામાં આવી છે એ દેડકાની. તો આપણે એ કથા લઈએ છીએ. અહીંયા મગધ દેશમાં રાજગૃહ નગરમાં રાજા શ્રેણિક રાજાનું નામ આપણે જાણીએ છીએ. શ્રેણિક મહારાજા હતા ત્યાં, અને એ વખતે ત્યાં શેઠ નાગદત્ત અને શેઠાણી ભવદત્તા હતા એમના નગરમાં. તે નાગદત્ત શેઠ સર્વદા માયાચારી હોવાથી મરીને પોતાના આંગણાની વાવમાં દેડકો થયો. શેઠ એમાં પોતાને ત્યાં ઘરમાં વાવ હશે ત્યાં, તો એમાં દેડકો થયો. પહેલાના વખતમાં તો લોકો કુવા વગેરે પોતાને ત્યાં કરાવતા ને, તો મોટું ઘર હોય ને મોટું જગ્યા મોટી હોય તો ત્યાં કૂવો કરાવતા. તો કૂવાનો એક ભાગ જે છે એમાં પગથિયા આમ કરો એટલે વાવ થઈ જાય. તો ત્યાં એક દિવસ વાવમાં એ દેડકો થયો મરીને. ત્યાં એક દિવસ ભવદત્તા શેઠાણીને આવેલી જોઈને તેને એટલે દેડકાને જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને તેની સમીપે આવીને એટલે ભવદત્તા શેઠાણીને સમીપે આવીને કૂદીને તેના ઉપર પડ્યો. તો તે શેઠાણી તેને વારંવાર પાછો હઠાવતી અને તે તરર શબ્દ કરતો ફરીથી આવીને તેને ચાટતો હતો. પછી આ કોઈ મારો પ્રિય હશે એમ ધારી અને તેણે એટલે શેઠાણીએ ભવદત્તા શેઠાણીએ અવધિ જ્ઞાની સુવ્રત મુનિને પૂછ્યું. અવધિ જ્ઞાની સુવ્રત મુનિને પૂછ્યું કે આ દેડકો કેમ આમ કરે છે? જ્યારે એ મુનિશ્રીએ તેનું વૃત્તાંત કહ્યું ત્યારે તેને ઘેર લઈ જઈ અને પરમ ગૌરવથી માનથી રાખવામાં આવ્યો. એનું વૃત્તાંત એમ કહ્યું કે એ તો તારો પતિ શેઠ છે અને એ અત્યારે દેડકો થયો છે, એમ જ્યારે મુનિરાજે કહ્યું. એટલે પહેલી શેઠાણી ભવદત્તા શેઠાણી એને ભાવમાંથી પોતાને ઘેરે લઈ જઈ અને પરમ ગૌરવ માનથી રાખ. હવે કે છે કે એક દિવસ શ્રેણિક મહારાજ વર્ધમાન સ્વામીને વૈભાર પર્વત પર આવેલા સાંભળીને આનંદભેરી વગડાવી મહાવૈભવથી ઠાઠ માઠથી તેમને વંદના કરવા ગયા. શ્રેણિક મહારાજાને પછી તો જૈન ધર્મ અપનાવી લીધો હતો ને પ્રભુ પધાર્યા એટલે અંદરમાં એટલો બધો આનંદ હતો કે વાત ન પૂછો. એટલે આખા નગરમાં એમને એ આનંદભેરી વગડાવી એટલે અને બધાને એ વાત થી માહિતગાર કર્યા કે પ્રભુ અત્યારે પધાર્યા છે, વર્તમાન સ્વામી મહાવીર સ્વામી પધાર્યા છે, તો બધા એમને વંદન કરવા માટે. તો એ ઠાઠ માઠથી બધાની સાથે આમ આનંદપૂર્વક જાય છે, તો એમને વંદન કરવા ગયા. શેઠાણી આદિ ઘરના માણસો એ બધા પણ જ્યારે વંદના ભક્તિ માટે ગયા ત્યારે તે દેડકો જેને જાતિ સ્મરણ થયેલું હતું, તો તે દેડકો આંગણાની વાવમાંનું કમળ પૂજા નિમિત્તે ગ્રહણ કરીને વંદના માટે જતો હતો. એ પણ ચાલ્યો, દેડકો પણ ચાલ્યો, એક વાવમાંનું કમળ લઈ અને એ પણ પ્રભુની પૂજા કરવા માટે નીકળ્યો. એમ જતા એ આ બધો મોટો કાફલો જઈ રહ્યો હોય શ્રેણિક મહારાજાનો, તો એમાં હાથીના પગ નીચે એ દેડકો ચગદાઈને મરી ગયો. પણ એના ભાવ પૂજાના હતા, જાતિ સ્મરણ થયું હતું અને એને ભગવાન પધાર્યા અને ભગવાનની પૂજાનો ભાવ એને અંતરમાં હતો. તો પૂજાના અનુરાગના કારણે, પૂજાનો એવો અત્યંત શુભ ભાવ દેડકાને હતો, તો એના અનુરાગને કારણે ઉપાર્જિત પુણ્યના પ્રભાવથી તે સૌ ધર્મ સ્વર્ગમાં મહારિદ્ધિધારી દેવ થયો. આ પૂજાનો પ્રભાવ, પૂજા માટેનો એનો ભાવ
એક એવો ઉત્કૃષ્ટ પૂજા માટેનો ભાવ હતો, તો એને કારણે એને જે પુણ્ય બંધાયું તો કે છે કે એવા ઉપાર્જિત પુણ્યના પ્રભાવથી તે સૌધર્મ સ્વર્ગમાં મહારિદ્ધિધારી દેવ થયો. અવધિ જ્ઞાનથી પૂર્વ ભવનું વૃત્તાંત જાણીને, હવે ત્યાં દેવ થાય એટલે તરત જ એને અવધિ જ્ઞાન તો થાય, જાતિ સ્મરણ પણ હોય એ વખતે તરત જ. તો અવધિ જ્ઞાનથી પૂર્વ ભવનું વૃત્તાંત જાણીને પોતાના મુગટના અગ્રભાગમાં દેડકાનું ચિહ્ન કરીને આવ્યો. એને પોતાના મુગટમાં દેડકાનું ચિહ્ન કર્યું, કેમ કે પોતાનો આગલો ભાવમાં દેડકો હતો એ બધું એને જાણ્યું. એટલે અને એ શ્રેણી કે તેને વર્ધમાન સ્વામીને વંદના કરતો જોઈ એટલે એ આવ્યો, ત્યાં પ્રભુના વંદન કરવા એ આવ્યો. દેડકા તરીકે નીકળ્યો હતો, ત્યાંથી તો કચરાઈ ગયો અને એ જીવ દેવલોકમાં ઉપજ્યો. તો દેવલોકમાં તો તરત જ અંતર મુહૂર્તની અંદર તો એ જુવાન ઉભો થઈ જાય છે સૈયામાંથી, અને એને એવું જાતિ સ્મરણ જ્ઞાન પોતે ક્યાંથી આવ્યો એનું પણ હોય છે. એટલે એ દેવ ત્યાં ભગવાનના સમોસરણમાં આવ્યો, જ્યાં શ્રેણિક મહારાજા વગેરે બધા જ બિરાજી રહ્યા છે ત્યાં પ્રભુના સમોસરણમાં આવ્યો, દેડકાનું ચિહ્ન કરીને આવ્યો. અને શ્રેણિક મહારાજે તેને વર્ધમાન સ્વામીને વંદના કરતો જોયો. જો એ મરી ગયો ત્યાંથી જોડ્યો તો જે ભાવથી નીકળ્યો હતો વંદન કરવાના ભાવથી, એ દેવ થયો કે તરત જ પહેલું જ કાર્ય એ કરે છે. આખી વાતનો સાર એ પણ સમજવા જેવું છે. પછી તેને શ્રેણિકે તેને દેડકાનું ચિહ્ન કેમ છે એ પૂછ્યું. તો તેનું કારણ, એને દેડકાનું ચિહ્ન કેમ છે એવો પ્રશ્ન કર્યો. ત્યારે ગૌતમ સ્વામીને પૂછ્યું, ને ગૌતમ સ્વામીએ તેનો પૂર્વ વૃત્તાંત કઈ સંભળાયો, કે એનો પૂર્વ ભાવ વગેરે કઈ સંભળાયા, કે આ જે છે જે દેવ આવ્યો છે તે પૂર્વ ભાવમાં દેડકો હતો ને એના પૂર્વ ભાવની અંદર અહીંયા શેઠ હતો વગેરે બધું પૂર્વ વૃત્તાંત કઈ સંભળાયું. અને તે સાંભળીને બધા ભવ્ય જીવો દિન પૂજા અતિશય વિધાનમાં ઉદ્યમશીલ તત્પર થયા. બધાને પૂજાનું મહાત્મ્ય એટલું સમજાયું કે બધા પૂજા અતિશય વિધાનમાં તત્પર થયા, ઉદ્યમશીલ થયા, બધા પૂજામાં લાગ્યા. તો આ પૂજાનું મહાત્મ્ય અહીંયા બતાવ્યું છે 120માં, અને પૂજા કરવી એ વાત 119ની અંદર લેવામાં આવી. હવે એ પછીથી આ વયાવૃત અતિચાર, વયાવૃતો જે 12મું શિક્ષાવ્રત જે કહેવામાં આવ્યું, અતિથિ સમવિભાગ વ્રત કહો અથવા તો વયાવૃત, તો એના અતિચાર હવે કે છે. કેમ કે આ છેલ્લું વ્રત છે, છેલ્લું શિક્ષાવ્રત છે, 12મું વ્રત છે, ચોથું શિક્ષાવ્રત છે, અને એ પૂરું થાય એટલે 12 વ્રતની વાત અહીંયા પૂરી થાય છે. તો એના અતિચાર, 12મા વ્રતના અતિચાર અહીંયા કે છે. તો વયાવૃતના અતિચાર, શ્લોક 121. હરિત પિધાન નિધાન રયનાદરા સ્મરણ મત્સરત્વાની વયાવૃત્ય સહિતે ગતિક્રમઃ પંચ કચ્છન્તે. ખરેખર હરિત વિધાન નિધાને, હરિત એટલે સચેત વસ્તુથી ઢાંકવું, હરિત વિધાન નિધાને એટલે સચેત વસ્તુથી ઢાંકવું, હરિત વસ્તુમાં રાખવું. શું રાખવું? આપણે આહાર દાન દઈએ છીએ તો આહાર જે છે એને હરિત વસ્તુથી ઢાંકવો અથવા તો હરિત વસ્તુમાં રાખવું. આપણને પ્રશ્ન થાય કે એવું કેવી રીતે હોય? અત્યારે વર્તમાનમાં પણ દક્ષિણ ભારતમાં હજી કેળના પાન ઉપર એ લોકો આહાર લે છે, અને એ લોકો એમ માને કે થાળીમાં કેમાં લઈએ તો પછી એઠું કહેવાય. ભલે ધોયેલી ડીશ હોય, શાક હોય, તો પણ એ કેળના પાન ઉપર જ લે છે. અને એ એટલે સુધી કે અહીંયા અમેરિકામાં પણ એ રેસ્ટોરન્ટની અંદર એ કંઈક તમે સાઉથમાં કેટલીક રેસ્ટોરન્ટની અંદર, બધીમાં નહીં, ત્યાં કેળના પાન ઉપર તમને આપે છે. ભલે ડીશ હોય નીચે, પણ એમાં કેળના પાન ઉપર ઢોસો આપે, ઇડલી આપે. કેમ કે હજી અત્યારે વર્તમાનમાં પણ એવા સાઉથ ઇન્ડિયન લોકો જે છે તો એ લોકો એ કેળના પાન ઉપર જ આહાર લે છે. આપણને વિચાર થાય કેળના પાન બરાબર છે, એટલા કેળા થતા હોય એટલે એ તો સહેલાઈથી ઉપલબ્ધ હોય, મળી જાય, કેળના પાન તો મળી જાય, પણ ભાઈ એ હરિત વસ્તુ છે. પાન એ ઝાડના પાન તોડવા એ ક્યાંનો ન્યાય છે? પાન તોડવા, તમને ફળ મળે છે અને તમે ફળ સિવાય પાન પણ તોડી નાખો. તમને
કેળા તો મળે છે, બરાબર છે, ફળ છે, તમે લઈ લો, એની ના નથી, સમજાય છે. પણ તમે એ કેળના પાનને પણ તોડીને, આ તો કઈ જૈન ધર્મ પ્રમાણે તો વાત બેસતી નથી. આ વાત તો બરાબર નથી. પણ આવું ચાલી રહ્યું છે દક્ષિણમાં અત્યારે, વર્તમાનમાં અત્યારે, અને એ અત્યારે અમેરિકામાં પણ ચાલી રહ્યું છે. કેળના પાન ઉપર, ઇન્ડિયામાં તો હોય પણ એ ચાલી રહ્યું છે. એટલે એ હરિત વસ્તુથી ખોરાકને ઢાંકવામાં આવ્યો અથવા એની ઉપર રાખવામાં આવ્યો હોય, શું કે છે કે હરિત સચેત વસ્તુથી ઢાંકવું, હરિત વસ્તુમાં રાખવું. શું શું ખાદ્ય પદાર્થ, એ પદાર્થ તમે પછી આહાર દાનમાં મુનિને આપો, એ તો અતિચાર કહેવાય. ખરેખર હરિત સચેત વસ્તુથી ઢાંકવું, બીજી પણ કોઈ પણ સચેત વસ્તુ હોય હરિત વસ્તુમાં રાખવું. પછી એના પછીનો અતિચાર છે કે અનાદરા સ્મરણ મત્સર પામી, એટલે આદર ન કરવો, નવધા ભક્તિ આદિ ભૂલી જવી અને ઈર્ષા કરવી. મત્સર ભાવ કયો છે ને, મત્સર એટલે ઈર્ષા. આદર ન કરવો, જોઈએ તે પ્રમાણે મુનિને આહારદાન દેતી વખતે એવો આદર અંતરમાં અહોભાવ ના આવે, આદરનો ભાવ ન હોય. અને નવધા ભક્તિ આદિ ભૂલી જવા, ઠીક છે ચલો આહારદાન આપીએ, મુનિ પધાર્યા છે તો, એમ ન હોય. અને ઈર્ષા કરવી, બીજાઓની પણ ઈર્ષા કરતા હોય, કોઈક રીતે એક પ્રકારે ઈર્ષા કરે આહારદાન દેતી વખતે પણ. તો એ પાંચ વયાવૃતના ગતિક્રમા કથ્યંતે ગતિચારો કહેવાય છે. હરિત વસ્તુથી ઢાંકવું, હરિત વસ્તુમાં રાખવું, આદર ન કરવો, નવધા ભક્તિ આદિ ભૂલી જવી અને ઈર્ષા કરવી, એ પાંચ વયાવૃતના ગતિચારો કહેવાય છે. ઈર્ષા પણ હોય કે પેલાએ આહારદાન આપ્યું, એના કરતા હું કંઈક વધારે કંઈક કરું, પેલાને બતાવી દઉં કે મેં તો કેવું કર્યું, એમ એવી ઈર્ષા પણ હોય, કોઈ પણ પ્રકારે ઈર્ષા હોય. ટીકામાં કહે છે કે પંચૈતે શ્લોકના આર્યાના પૂર્વાર્ધમાં કહેલા એ પાંચ, એટલે આ શ્લોકની પહેલી કડી છે ને, પૂર્વાર્ધ એટલે પહેલી કડી, એની અંદર આ પાંચે નું વર્ણન તો આવી ગયું. એટલે કે એમાં કહેલા એ પાંચ વયાવૃતસ્ય વ્રતિક્રમા કથ્યંતે, વયાવૃતના અતિચારો કહેવાય છે. તે અતિચારો આ પ્રમાણે છે. હરિત વિધાન નિધાને, હરિત સચિત કમળના પત્ર અથવા તો કેળના પત્ર જે હોય એ પત્ર આદિથી આહારનું ઢાંકવું. કમળના પત્રો મોટા હોય, કેળના પત્રો મોટા હોય. તથા સચિત પત્ર આદિ નહીં પણ પાત્ર આદિમાં હોવું જોઈએ. સચિત પાત્ર આદિમાં આહાર, એમાં જ આહાર આપવો, એવા પાનના પાત્રમાં, પાનના એવા પડિયા બનાવવામાં આવે, એની અંદર એ બધી રીતે આહાર રાખવામાં આવે એને કરવું. તો કે છે કે કમળના પત્ર આદિથી આહારનું ઢાંકવું તથા સચિત પત્ર આદિમાં આહાર. એના પછીનો પ્રતિચાર છે અનાદરા સ્મરણ મત્સરતાની, એટલે તેનો અનાદર, અનાદર એટલે આહારદાન તો આપે, આહારદાન તો આવે, મુનિ આવ્યા છે એટલે આહારદાન તો આપે, એટલે આપવા છતાં પણ આદર જે જોઈએ એવો આદર અંદરમાંથી ન હોય, એમના પ્રત્યે એવો આદર ન હોય, આપવા છતાં પણ આદર ન હોય. વળી અસ્મરણ, આહાર આદિ દાન આ વેળાએ આવા પ્રકારના પાત્રને આપવું જોઈએ, તથા ભોજનની વસ્તુમાં આ આપી કે ના આપી એવી સ્મૃતિનો અભાવ હોવો, અને મત્સરત્વ અર્થાત અન્ય દાતારના દાન ગુણોને સહન નહીં કરવા, એ પાંચ વયાવૃતના અતિચારો છે. અસ્મરણ એટલે પેલી ભૂલી જવું, આહાર આપતાય ભૂલી જવું, કેમ કે અનાદર છે ને, આદર નથી એટલે પછી ગમે તેમ શું આહાર આપી રહ્યા છે એ પણ ખ્યાલમાં ન રહે. ભક્તિભાવપૂર્વક નહીં, નવધા ભક્તિપૂર્વક આહાર કરે આપે ત્યારે તો કેટલું બધું હોય, તો એમાં ભૂલી જાય એમાંનું કાંઈ પણ. આહાર આદિ દાન આ વેળાએ આવા પ્રકારના પાત્રને આપવું જોઈએ, આ રીતે એમાં પણ ભૂલ હોય. કંઈ પણ ભોજનની વસ્તુમાં આ આપી કે ના આપી એની પણ સ્મૃતિનો અભાવ હોય, શું એમના હાથમાં આપ્યું, અથવા તો શ્રાવક હોય, ક્ષુલક કે ચેલક હોય, તેને પાત્રમાં પણ આપવામાં આવે, તો એ પણ સ્મૃતિનો અભાવ રહેવો. અને
મત્સર ભાવ એટલે ઈર્ષાનો ભાવ. બીજા દાતાર જે છે, બીજા પણ જે રીતે દાન આપતા હોય તો એમના એ દાન આપે છે તો એમના ગુણો ને સહન ન કરી શકે ને એની ઈર્ષા કરે. પેલા એ આહારદાન આપ્યું તો આમ કર્યું તો એ એનાથી સહન ન થાય. કોઈક એની પ્રશંસા કરતું હોય કે અમુકે આ રીતે આહારદાન આપ્યું એમ, તો એ વાત એનાથી સહન ન થાય, ઈર્ષા કરે. તો એ 5 વયાવૃતના અતિચારો છે. અથવા તો કોઈએ એવી સેવા કરી હોય, આહારદાન સિવાય બીજા પણ દાનમાં પણ કાંઈ પણ કર્યું હોય કે સેવા કરી હોય તો એની કોઈ પ્રશંસા કરે તો એને એ સહન ન કરે કે અમુકે આવી રીતે આ મહાત્મા પધાર્યા, એની આ રીતે સેવા કરી, આ કર્યું તે કર્યું, તો એનાથી સહન ન થાય, ઈર્ષા થાય. તો એ પણ અતિચાર છે. તો એ 5 વયાવૃતના અતિચાર કહેવામાં આવે. વયાવૃત એ વ્રત છે, અતિથિ સંવિભાગ વ્રત છે, અને એની અંદર આ 4 પ્રકારના દાનની વાત જે કરવામાં આવી એ વાત તો લીધી, અને સાથે સેવાની પણ વાત કરવામાં આવી. અને પછી એમ પણ કહ્યું કે એટલું જ ન હોય પણ સાથે પૂજા પણ હોવી જોઈએ. આ બધી વાત કરવામાં આવી. અને પછી અહીંયા આ અતિચાર સમજાવે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે આપવાની વસ્તુને કમળપત્ર આદિ હરિત સચિત વસ્તુથી ઢાંકવી, એક વાત. બીજું, આપવાની વસ્તુને સચિત વસ્તુમાં મૂકવી. ત્રીજું, દાન દેવામાં અનાદર કરવો. ચોથું, દાન દેવાની વિધિ, સમય અને પાત્ર આદિનું ભૂલી જવું. અને 5મું, બીજાના દાન ગુણની ઈર્ષા બુદ્ધિ કરવી. એ 5 વયાવૃતના અતિથિ સમવિભાગના અતિચાર છે. તત્વસૂત્રની અંદર પણ એમાં 7મા અધિકારનું 36મું સૂત્ર છે. તો એ પ્રમાણે આ 12 વ્રતનો વિસ્તાર અને એની સાથે બીજી જે કંઈ વાત સંલગ્ન હતી એ બધાનો વિસ્તાર આચાર્ય ભગવાને આ અહીંયા 121મી ગાથા સુધીમાં પૂરો કર્યો. તો કહે છે કે એ પ્રમાણે શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત ઉપાસક અધ્યયનની શ્રી પ્રભાચંદ્ર વિરચિત સંસ્કૃત ટીકામાં 4થો પરિચ્છેદ પૂર્ણ થયો. અને હવે આના પછીથી 5મો પરિચ્છેદ શરૂ થશે. 5મો પરિચ્છેદ જે છે તે સલ્લેખના પ્રતિમા અધિકાર. સલ્લેખના પ્રતિમા, 11 પ્રતિમાની વાત આપણે કરીએ છીએ તો પ્રતિમા પ્રમાણે સલ્લેખના પણ એક પ્રતિમા છે. તો એ 5મો અધિકાર, એ છેલ્લા અધિકારની અંદર સલ્લેખના પ્રતિમાની વાત કરવામાં આવી છે. તો એનો સ્વાધ્યાય આપણે એકી સાથે લઈશું. સલ્લેખના વિશેની બધી જ વાત એ આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, ગાથા 121 સુધી, અને 4થો અધિકાર અહીંયા પૂરો થાય છે.